નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આજે ગરમીનો પારો અતિશય વધવાનો છે. એટલે ગઈકાલે પણ હીટવેવની આગાહી, આજે પણ હીટવેવ અને પારો 42 ડિગ્રીને પાર પહોંચે એવી સંભાવના છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે તમને બતાવું કે તમે જો બહાર નીકળો છો તો તમારા સિટીમાં કેટલી મેક્સિમમ ગરમી પડવાની છે એની વાત કરીએ. અમદાવાદમાં મેક્સિમમ 41.4 ડિગ્રી, એટલે કાલે આપણે જોયું હતું ત્યારે 41 ડિગ્રી તો પહોંચી જ ગયું હતું તાપમાન. આજે 41.4 પહોંચ્યું છે. અમરેલીમાં 40.3, બરોડામાં 41, ભાવનગરમાં 39.6, ભુજમાં 41 ડિગ્રી, દાહોદમાં 37.1, દમણમાં 37, ડાંગમાં 39.4. તમે વિચારો કે ડાંગમાં 39.4 એ બહુ જ વધારે છે. ડીસામાં 41 ડિગ્રી છે, દીવમાં 41.3 ડિગ્રી, દ્વારકામાં 33.3, ગાંધીનગરમાં 40.8, કંડલામાં 39.5, નલિયામાં 38.8, ઓખામાં 30, પોરબંદરમાં 40.9 અને રાજકોટ સૌથી વધારે ગરમ સિટી રહેવાનું છે. રાજકોટમાં સૌથી વધારે ગરમી આજે પડવાની છે. 42 ડિગ્રી તાપમાન પહોંચે એવી સંભાવના છે. સુરતમાં 40.2 અને વેરાવળમાં 40.8 ડિગ્રી તાપમાન પહોંચવાનું છે. એટલે નોર્મલ કરતાં તો બહુ જ વધારે આ તાપમાન છે. મિનિમમ ટેમ્પરેચર પણ એકવાર જોઈ લઈએ એટલે વહેલી સવારે તમને જે થોડી ઠંડક ફીલ થાય છે. મિનિમમ ટેમ્પરેચર તો અમદાવાદમાં 22 ડિગ્રી છે, 22.5 છે, અમરેલીમાં 19.6 છે, બરોડામાં 19.8 છે, ભાવનગરમાં 24.4 છે, ભુજમાં 23.1 છે, દમણમાં 21 ડિગ્રી તાપમાન, ડીસામાં 22.5 છે અને રાજકોટ જે સૌથી વધારે ગરમ સિટી છે એનું મિનિમમ ટેમ્પરેચર 21.2 રહેવાનું છે. પોરબંદરમાં 23.8 છે. એટલે તમે જુઓ કે ઓવરઓલ 22થી 25ની આસપાસ 18, 19, 20 આ બધા ટેમ્પરેચર એ મિનિમમ ટેમ્પરેચર છે. તમને વહેલી સવારે મોડી રાત્રે ફીલ થાય એ ઓછા ટેમ્પરેચર કે ભાઈ અત્યારે ગરમી ઓછી છે, પણ એ ગરમીના ટેમ્પરેચર કરતાં પણ વધારે હ્યુમિડિટી ખૂબ વધી ગઈ છે. એટલે તમે શહેરમાં રહેતા હોય તો તમને ખબર હોય કે ગરમી કરતાં વધારે તમે જ્યારે બહાર નીકળો છો એટલે તમને ફીલ થશે કે હ્યુમિડિટી ખૂબ વધારે છે. સીધો તાપ પણ આકરો તાપ પડવાનો છે. આ વખતે હીટવેવની 2-3 રાઉન્ડ કરતાં પણ વધારે રાઉન્ડ આવે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એટલે તમે વિચારો કે હજુ તો ગરમીની શરૂઆત કહી શકાય. એ ગરમીની શરૂઆતમાં જો આટલા ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે તો આગળ જતાં હજુ પણ પારો વધી શકે એવી સંભાવના છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આ ઉનાળામાં સૌથી વધારે ગરમી પડવાની આગાહી છે અને એમાં શરૂઆતમાં જ ગુજરાતમાં હીટવેવ અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા સિટી સૌથી વધારે ગરમ સિટી રહેવાના છે. તમારે ત્યાં કેવું તાપમાન છે, કેટલી ગરમી છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.